ગુડ મોર્નિંગ એવરીબડી. આજથી આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણી શરૂ કરવાનું છે. તો આ પ્રકરણમાંથી નવી પેપર સ્ટાઇલ જે બોર્ડની આવી છે તે મુજબ 4 ગુણો પૂછાય છે. પ્રકરણ 5 સમાંતર શ્રેણીમાંથી 4 ગુણો પૂછાય છે. એમાં એક ઓબ્જેક્ટિવ પૂછે છે 1 માર્કનો અને એક દાખલો 3 માર્ક્સનો પૂછે છે. આમ મળે 1 ને 3 1 પ્લસ 3 એટલે કે કુલ 4 ગુણો પૂછાય છે. તો પહેલાં તો આપણે જોઈએ કે સમાંતર શ્રેણી કોને કહેવાય. તો આપણે વ્યવહારમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી શ્રેણી જોતા હોઈએ છીએ. આંકડાની હોય, અલગ અલગ ડિઝાઇન બનતી હોય છે, એની શ્રેણી હોય છે, બરાબર. તો આપણે પહેલાં શબ્દ જોવાનો છે કે સમાંતર શ્રેણી કોને કહેવાય. તો એની તમને વ્યાખ્યા આપી છે પેજ નંબર પાઠ્યપુસ્તકમાં 80મું પાનાની ઉપર તમને વ્યાખ્યા આપી છે કે જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવવામાં આવતું હોય તેવી સંખ્યાઓથી બનતી શ્રેણી એને સમાંતર શ્રેણી કહે છે. પહેલા પદને સિવાયના આગળના પદ હોય, દરેક પદ એની પહેલાંનું જે પદ હોય એમાં ખૂબ ચોક્કસ સંખ્યા ઉમેરોને મળે તો એ જે શ્રેણી બને એને કહેવાય સમાંતર શ્રેણી. દાખલા તરીકે ઉદાહરણ આપું તો 2 5 8 11 14 17 આ એક શ્રેણી છે આંકડાની. સમાંતર શ્રેણી અંગ્રેજીમાં એરિથમેટિક પ્રોગ્રેસ એવા નામે ઓળખાય છે. તો પહેલું પદ 2 છે, પછી બીજું પદ 5 છે, તે 2 માં 3 ઉમેરવાથી મળે છે. ત્રીજું પદ 8 છે, તો એની આગળનું પદ 5 માં 3 ઉમેરવાથી મળે છે. ચોથું પદ 11 છે, તો 11 આગળનું પદ 8 માં ઉમેરવાથી મળે છે. એની પછીનું પદ 14 છે, એના આગળનું પદ 11 માં 3 ઉમેરવાથી મળે છે. આ રીતે જે શ્રેણી બની અને કહેવાય સમાંતર શ્રેણી. હવે એમાં જે કેટલાક સંકેત છે એનો પહેલા આપણે અભ્યાસ કરીએ. તો એમાં આપણે મુખ્ય 2 શબ્દ શીખવાના છે. એમાં પહેલો શબ્દ છે એ, સ્મોલ એ. તો સ્મોલ એ કોને કહેવાય? તો કે સ્મોલ એ એટલે કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ. સ્મોલ એ એટલે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ. એટલે કે એ બરાબર કેટલા થશે આ શ્રેણી માટે? 2 થશે. એ સમાંતર શ્રેણી શરૂ થતી હોય જે પહેલું પદ હોય એને સંકેતમાં એ વડે દર્શાવાય છે. પછી સામાન્ય તફાવત, ડિફરન્સ, એની માટેનો સંકેત છે ડી. તો ડી ગણવા માટે શું કરવાનું? તો કે જે પહેલું પદ હોય એને આપણે a1 કહીએ છીએ. પ્રથમ વખત આવે છે એટલે a1 કહીએ છીએ. બીજું પદ આવે એને a2 કહેવાય. ત્રીજું પદ આવે એને a3 કહેવાય. ચોથું પદ આવે એને a4 કહેવાય. પાંચમું પદ આવે એને a5 કહેવાય. આ રીતે nમું પદ આવે એને કહેવાય છે an. nમું પદ એને કહેવાય an. ચોથું પદ એટલે a4, 11મું પદ એટલે a11, 7મું પદ તો કે a7. આ રીતે આપણે લખીએ છીએ. હવે તફાવત કઈ રીતે મેળવવો? તો કે કોઈ પણ એક પદ લો તમે પહેલા પદ સિવાય, બરાબર. એ પદમાંથી એની આગળની સંખ્યા એટલે કે એનું આગળનું પદ બાદ કરો એટલે તમને તફાવત મળે. દાખલા તરીકે બીજું પદ 5 છે, એમાંથી પહેલું પદ 2 બાદ કરો એટલે ડી મળશે. ડી બરાબર a2 માઈનસ a1. ડી બરાબર a2 માઈનસ a1. બીજું પદ એટલે a2, 5 માઈનસ a1 એટલે પહેલું પદ 2. 5 માંથી 2 ગયા તો જવાબ કેટલો મળે છે? તો આ રીતે આપણે સમાંતર શ્રેણીનો તફાવત ગણી શકીએ. એવું નથી કે બીજામાંથી પહેલું પદ બાદ કરો તો જ મળે. તમે ચોથું પદ છે a4, એમાંથી ત્રીજું પદ બાદ કરો
અમે કીધું છે ડી બરાબર a4 - a3 તો તમને 11 માંથી 8 ગયા એટલે 3 મળે. તો કેમ કે મારે 7મા પદમાંથી 6થું પદ બહાર કરવું છે તો તફાવત મળે, તો તફાવત મળે. જો તફાવત સરખો મળે તો સમાંતર શ્રેણી હોય, અથવા એનાથી ઊંધું પણ કહી શકાય કે સમાંતર શ્રેણી હોય તો તફાવત સરખો મળે. પણ જો તફાવત કોઈ પણ બે પદ વચ્ચે જળવાય ન હોય, તફાવત જળવાતો ન હોય તો એને સમાંતર શ્રેણી કહેવાય. તો આટલું પહેલાં આપણે જોયું. હવે આપણે સ્વાધ્યાય 5.2 સ્વાધ્યાય 5.1 એમાં પ્રશ્ન નંબર 2 થી શરૂઆત કરીએ. પ્રશ્ન 1 હમણાં બાકી રાખીએ છીએ, આપણે આગળ જોઈશું, કારણ કે એમાં ગણતરી છે થોડી મોટી છે. પહેલાં આપણે સહેલા અને નાના દાખલાથી શરૂઆત કરીએ ભણવાનું, જેથી તમને વિષય પ્રવેશ એ તમારો સરળ બને, તમને જે બેઝિક છે એ થોડુંક વધારે સ્પષ્ટ થાય. તો પ્રશ્ન 2ની સૂચના વાંચીએ પહેલાં કે પહેલું પદ એ હોય અને સામાન્ય તફાવત ડીના મૂલ્ય આપ્યા છે, તેની ઉપરથી સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. સમાંતર શ્રેણીના આપણે પહેલાં 4 પદ ગણવાનું છે. કુલ 5 રકમ છે, એમાંથી 3 રકમ હું ગણાવું છું, 2 તમને પ્રેક્ટિસ માટે અભ્યાસમાં કરવા આપું છું. તો હું તમને પહેલો, પછી ચોથો, પહેલો, બીજો અને ચોથો 3 દાખલા તમને ગણાવું છું. બાકીના તમે 2 દાખલા છે એ પ્રેક્ટિસ માટે કરજો. તો પહેલી રકમ જોઈએ. a બરાબર 2 અને d બરાબર a બરાબર 10 અને d બરાબર 10. પ્રશ્ન નંબર 2 એનો પહેલો દાખલો. સમાંતર શ્રેણીના આપણે પ્રથમ 4 પદ ગણવાના છે. પ્રથમ 4 પદ ગણવાના છે. a બરાબર કેટલા છે? 10 અને d બરાબર કેટલા છે? 10. તો સમાંતર શ્રેણીનું પહેલું પદ એટલે આપણે a1 કહીએ છીએ, અથવા તો એ કહી શકાય. a1 એટલે પહેલું પદ કેટલું આપ્યું છે? 10. પ્રથમ પદ તો મળી ગયું. હવે બીજું પદ મેળવવું છે. બીજું પદ એને સંકેતમાં મુકાય a2. બીજું પદ એટલે એને હું મૂકશું સંકેતમાં a2 મૂકશું. a2 એટલે કયા આગળ 2 આપેલા છે. હવે a2 એટલે શ્રેણીનું બીજું પદ. તો શ્રેણીના પહેલા પદમાં તફાવત ઉમેરવાથી d મળે. પહેલું પદ a, એમાં તફાવત d ઉમેરી દીધું. એ લખો કેવલ લખો એક જ થયો. આ વર્ગ ક્રમ દર્શાવે છે પહેલું પદ, એટલે મને એ જ થયું. એટલે a2 એટલે શું લખાય? a plus d. બરાબર. બીજા પદને આ a અને d સ્વરૂપમાં આપણે દર્શાવી કહેવાય. તો બીજું પદ મેળવી ગણતરી કરી. a ની કિંમત 10 વત્તા d ની કિંમત 10 આપી છે. 10 ને 10 20. એટલે બીજું પદ a2 બરાબર કેટલા મળ્યા આપણને? 20 મળ્યા. હવે ત્રીજું પદ ગણીએ. a3 બરાબર. હવે જો અહીંયા આગળ દર વખતે તમારે a તો મૂકી દેવાનું. અહીંયા આગળ a3 ત્રીજું પદ હોય ને તો તમારે 2d લેવાનું. અહીંયા આગળ 5 નું પદ હોય તો 4d લેવાનું. અહીંયા 7 નું પદ હોય તો એ 7d લેવાનું. અહીંયા આગળ an હોય તો n - 1 લેવાનું. એક ઘટાડી મૂકવાનું. આ નિયમ છે. તમે કોઈ પણ પદ હોય a5 a7 એને nd સ્વરૂપમાં લખો ત્યારે પહેલા a એમ નામ રહેવા દેવાનો અને d એક આંકડો અહીંયા ઘટાડી મૂકવાનો. 3 હોય તો 2d મૂકવાનો. 2d કઈ રીતે આવ્યા? તો કે a plus d હતું, એ બીજું પદ હતું, એમાં પાછો તફાવત ઉમેર્યો એટલે d વત્તા d એટલે 2d થઈ ગયા. એટલે ત્રીજું પદ એને સંકેતમાં મૂકાશે a plus 2d. a એટલે 10. આ બે મૂકે. d ની કિંમત મૂકીએ. d બરાબર કેટલા આપ્યા છે? 10. 10 વત્તા 2 ગુણ્યા 10 20. 20 માં 10 ઉમેરો એટલે કેટલા થયા? 30. 20 ને 10 કેટલા મળ્યા? 30. આ રીતે આપણે સમાંતર શ્રેણીના ત્રીજું પદ મેળવી શકીએ. ચોથું પદ ગણીએ. a4. ચોથું પદ એટલે a4. 4 એટલે હું મૂકશું a plus 3d. ચોથું પદ એટલે હું મૂકીશું a plus 3d. અહીંયા 4 છે તો 3d લેવાનું. અને 9 હોય તો 8d લેવાનું. a એટલે પેલું પદ 10 વત્તા 3d એટલે તફાવત 10 10 વત્તા 10 કરીને 30 30 ને 10 40.
આમ સમાંતર શ્રેણીના 4 પદ ક્યાં થયા? પહેલું પદ એટલે 10, બીજું પદ શું મળ્યું આપણને? 20, A2 એટલે ત્રીજું પદ A3 એટલે 30, ચોથું પદ A4 એટલે 40. હજી આમે તફાવત ઉમેરતા જાવ, 40 માં 10 ઉમેરો એટલે 50, 50 માં 10 ઉમેરો એટલે 60. આ રીતે નવા નવા પદ આગળ આપણને મળતા જાય. આ રીતે આપણે ગણતરી કરી શકીએ. હવે બીજી રકમ લઈએ એની પછીની. a બરાબર -2 અને d બરાબર 0. બીજી રકમ a બરાબર -2 અને d બરાબર 0. હવે a બરાબર -2 છે એટલે કે પહેલું પદ -2 મળી ગયું. a1 બરાબર -2 a2 એટલે a plus b. a2 એટલે મળશે આપણને a plus b. એની જગ્યાએ મૂકશું આપણે -2 વત્તા b એટલે મૂકીશું 0. -2 માં 0 ઉમેરો એટલે કેટલા થશે? -2. a2 બરાબર -2. પછી ત્રીજું પદ લઈએ a3 a plus 2d. a3 એટલે a plus 2d. a એટલે -2 વત્તા 2 d એટલે 0. -2 વત્તા 2 ગુણ્યા 0 એટલે -2 થયા. a4 a plus 3d એટલે -2 plus 3 0 -2. આ રીતે આપણે પહેલું પદ -2, બીજું પદ -2, ત્રીજું પદ -2, ચોથું પદ -2. આમ સમાંતર શ્રેણીમાં જો તફાવત 0 લઈએ તો વિનાયક પદ જ મળે છે, એવું આપણે કહી શકીએ. ચાલો હવે આપણે ચોથી રકમ લઈએ. a બરાબર -1 અને d બરાબર 1/2. a બરાબર -1 અને d બરાબર 1/2. તો a1 બરાબર 1 એટલે -1, પહેલું પદ -1 મળ્યું. a2 એટલે a plus d. a2 એટલે શું મળશે? a plus d. a એટલે -1 વત્તા d એટલે કેટલા આવશે? 1/2. -1 અને 1/2 ની આપણે ગણતરી કરીએ તો આપણે બે રકમનો જ્યારે સરવાળો કે બાદબાકી કરવાની હોય, એમાંથી એક રકમ અપૂર્ણાંક હોય, છેદ સરખા ન હોય, ત્યારે આપણે છેદનો લસા લઈને ગણતરી કરવી પડે, જેને આપણે ટૂંકમાં ચોકડી ગુણાકારની રીત કહીએ છીએ. તો ચોકડી ગુણાકાર કઈ રીતે કરશું? તો કે પહેલી રકમના અનુસારે બીજી રકમના છેદને ગુણવાનો, એટલે -1 હારે કોને ગુણવાના? 2. પહેલા હંમેશા બે ગુણાકાર થાય, -1 ગુણ્યા 2 વત્તા બીજી રકમના અનુસારે પહેલી રકમના છેદમાં કાંઈ ન એટલે 1 હોય, 1 હારે 1 ને ગુણો એટલે 1 ગુણ્યા 1, અને છેદમાં બે રકમનો ગુણાકાર 1 ગુણ્યા ગુણાકાર લઈએ. -1 ગુણ્યા 2 એટલે -2, 1 એટલે 1 છેદમાં 2. -2 માંથી 1 એટલે -1 છેદમાં 2. આ બીજું પદ મળ્યું આપણને a2. ત્રીજું પદ કરીએ a plus 2d. a plus 2d. a એટલે -1 વત્તા d 2d. પહેલા 2 મૂક્યા, d ની કિંમત 1/2 મૂકીએ, 2 ને 2 ઉડી ગયા, -1 વત્તા 1, -1 ને +1 એટલે 0. ચોથું a4 બરાબર a plus 3d. હવે આપણે કહી શકીએ જો -1 માંથી -1/2 થયું એટલે કે અડધું વધ્યું કહેવાય માઈનસની સંખ્યા. પાછા -1/2 માં 1/2 ઉમેર્યા એટલે 0 થઈ ગયું,
0 માં 1/2 ઉમેરશું તો cot 1/2 છે ને આપણે, એટલે ચોથું પદ 1/2 આવશે પ્લસનું -1 + 3 1/2 છેદમાં 2 2 અને 1 નો ગુણાકાર -2 + 3 છેદમાં 2 3 માંથી 2 ગયા એટલે 1 ના છેદમાં 2 ચોથું પદ કેવું મળ્યું આપણને 1 ના છેદમાં 2 આ રીતે આપણે સમાંતર શ્રેણીના ચાર પદ લખી શકીએ પેલું પદ તો આપણને આપ્યું 2 - 1 પછી -1/2 પછી 0 6/2 આ રીતે આગળ લખી શકીએ 1 ડોટ અડધો અડધો વધતો જશે આ રીતે આપણે ગણતરી કરી શકીએ હવે આપણે પ્રશ્ન નંબર 3 લઈએ નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત ગણો એટલે જે શ્રેણી આપી છે એ સમાંતર શ્રેણી છે જ તે આપણે ફક્ત પ્રથમ પદ અને સામાન્ય તફાવત ગણવાનો છે તો આમાં 4 રકમ આપી છે એમાં આપણે બીજી અને ત્રીજી 2 રકમ ગણશું 2 રકમ તમારે હોમવર્કમાં ગણવાની છે 4 રકમ છે એમાંથી બીજી ત્રીજી ગણાવું છું પહેલી અને ચોથી હોમવર્કમાં ગણજો પ્રશ્ન નંબર 3 તફાવત અને પ્રથમ પદ ગણો એમ આપણને કીધું છે બીજી રકમ -5 -1 3 7 ડોટ 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 તો પ્રથમ પદ તો આપણને દેખી રીતે ખ્યાલ આવી જાય છે રકમ શ્રેણી જે પદથી શરૂ થાય એને પહેલું પદ કહેવાય પહેલું પદ કી લઈશું આપણે -5 એટલે a બરાબર -5 થયા હવે ડી તફાવત ડી કઈ રીતે ગણાય તો કોઈ પણ પદ એમાંથી આગલું પદ બાદ કરી દો આપણે બીજામાંથી પહેલું પદ બાદ કરીએ એટલે બીજું પદ એટલે a2 - a1 a2 એટલે -1 આ બીજું પદ કહેવાય આ a1 એટલે પહેલું પદ આ a2 એટલે બીજું પદ આ a3 એટલે ત્રીજું પદ a4 એટલે આ ચોથું -1 a1 મૂકીએ a1 નો ઉમેરશું આપણે -5 હવે જો આ જે માઈનસ નિશાની છે એ સૂત્રની આપણે લખી અને આ જે માઈનસ નિશાની છે એ આપણે સંખ્યાની મૂકી પોતાની માઈનસ છે પૂછે શું થઈ ગયા વત્તા 5 થઈ ગયા કેટલા મળશે 4 આ રીતે આપણે જવાબ લખી શકીએ 4 તફાવત આપણને કેટલો મળ્યો 4 મળ્યો આમ એટલે -5 માં 4 મળે એટલે 1 મળે -1 માં 4 મળે એટલે 3 મળે 3 માં 4 મળે તો 7 મળે આપણે બે વસ્તુ ગણવાની કીધી તફાવત અને એ તો આ રીતે આપણે ગણી શકીએ હવે ત્રીજી રકમ લઈએ આપણે एक तृतीयांश 5 तृतीयांश 9 तृतीयांश तृतीयांश तो श्रेणीનું પ્રથમ પદ ગણીએ પહેલા તો શ્રેણીનું પ્રથમ પદ એ એટલે કેટલા થશે 1/3 શ્રેણીનો તફાવત સામાન્ય તફાવત d બરાબર a2 - a1 બીજામાંથી પહેલું પદ બાદ કરીએ બીજું પદ એટલે 5/3 માઈનસ a1 એટલે 1/3 5 - 1 છેદમાં 3 5 માંથી 1 ગયા એટલે 4 છેદ સરખા હોય ત્યારે આપણે સીધી અંશની બાદબાકી કરવાની અને છેદ એક વાર મૂકી દેવાનો 9 માંથી 5 બાદ કરો તો તમને જવાબ 4 મળે 11 માંથી 9 બાદ કરો તો તમને જવાબ મળી જાય અહીંયા આગળ 13 છે 13 માંથી 9 બાદ કરો તો તમને 4 જવાબ મળી જાય આ રીતે આપણે તફાવત ગણ્યો હવે આપણે પ્રશ્ન નંબર 4 લઈએ
નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d અને પછીના 3 પદ લખો. આમાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી બનાવે છે તે પહેલા તો આપણે કહેવાનું છે. પહેલી રકમ છે 2 4 8 16. સૂચના વાંચો. આપણને 2-3 વસ્તુ પૂછી છે. પહેલાં તો આપણને કીધું છે કે નીચે પૈકી કઈ શ્રેણી સમાંતર શ્રેણી બનાવે છે એ નક્કી કરો. એટલે આ શ્રેણી આપી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં પહેલાં તો નક્કી કરવાનું છે. હોય પણ ખરું, ગણતરી પરથી ખબર પડે, ન પણ મળે. જો સમાંતર શ્રેણી હોય તો આગળ ગણતરી કરવાની છે. હવે આગળ ગણતરીમાં પૂછ્યું છે કે જો સમાંતર શ્રેણી બનાવે તો ડી અને પછીના 3 પદ લખો. એટલે આપણે ત્રીજું આમાં જે 4 પદ આપ્યા છે આપણને એ તો આપણને આપેલા જ છે 4 પદોથી. એની પછીના એટલે 4 પદ આપ્યા એટલે 5મું પદ, 6થું પદ અને 7મું પદ આપણે ગણીશું. તો પહેલાં આપણે આ દાખલો જોઈએ. તો તફાવતમાં આપણને અત્યારે 4 પદ આપ્યા છે. ચારે 4 પદ ઉપરથી તફાવત ગણવાનો. દરેક વખતે તફાવત સરખો મળે તો જ કહેવાય કે આ સમાંતર શ્રેણી છે. એટલે 4 પદ આપ્યા એટલે આપણે તફાવત 3 વખત ગણી શકીએ. બીજામાંથી પહેલું પદ બાદ કરો તોય તફાવત મળે, ત્રીજામાંથી બીજું પદ બાદ કરો તોય તફાવત મળે, અને ચોથામાંથી ત્રીજું પદ બાદ કરો તોય તફાવત મળે. જો તફાવત સરખો મળે તો આગળ ગણતા જવાનું, પણ જો તફાવત સરખો ન મળે તો આપણે અડધી ગણતરી જ કહી દેવાનું કે આ સમાંતર શ્રેણી નથી, તો આગળ ગણવાની જરૂર નથી. તો તફાવત ગણીએ પહેલાં. d બરાબર a2 માઇનસ a1. a2 એટલે a1 કહેવાય, a2 કહેવાય, a3 કહેવાય, a4 કહેવાય. a2 એટલે 8 4 માઇનસ a1 એટલે 2. 4 માંથી 2 ગયા એટલે 2. d કેટલો મળ્યો? પહેલી વખતે 2 મળ્યો. ફરી વાર 2 મળ્યો. હવે a2 માઇનસ a1 લીધું છે, 2 ની બદલે 3 લેવાના. a3 માઇનસ a2. a3 એટલે 8 ઓછા a2 એટલે 4. 8 માંથી 4 ગયા એટલે કેટલા મળે? 4. તો તમે જોઈ શકો છો ગણતરી સ્પષ્ટ છે. અહીંયા આગળ તફાવત 2 મળે છે, અહીંયા આગળ તફાવત 4 મળે છે. એનો અર્થ થયો કે તફાવત સરખો મળ્યો નહીં, તફાવત સરખો મળતો નથી. તો તફાવત સરખો ન મળે, કોઈ પણ એક પદમાં તફાવત જુદો પડે એટલે આપણે તરત કહી શકીએ કે આ સમાંતર શ્રેણી નથી. તો એને સંકેતમાં રીતે લખવાનું. અહીં a2 minus a1 not equal to a3 minus a2 હોવાથી a2 minus a1 not equal to a3 minus a2 હોવાથી આ સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી ન હોય તો પછી આગળના 3 પદ ગણવાનું આવશે નહીં. હવે આપણે બીજો દાખલો લઈએ. બે 5/2 3 7/2 ડોટ ડોટ ડોટ. a બરાબર 2. પહેલું પદ છે i1 a2 i3 અને a4. d બરાબર પહેલા આપણે લખીશું a2 માઇનસ a1. a2 એટલે 5/2 માઇનસ a1 એટલે 2. ચોકડી ગુણાકાર 2 5 એકા 5 2 ગુણ્યા 2 એટલે 4 છેદમાં 2. 5 માંથી 4 ગયા એટલે 1/2. એટલે પહેલી વખતે તફાવત મળ્યો 1/2. ફરી વાર તફાવત મળ્યો. d બરાબર a3 માઇનસ a2 3 માઇનસ 5/2. ચોકડી ગુણાકાર લઈએ 2 તેરીને 6 ઓછા 5 છેદમાં 2 એકા 2. 6 માંથી 5 ગયા એટલે 1/2. તફાવત સરખો મળે છે તો હજી આગળ ગણીએ, પાછો તફાવત ગણીએ. d બરાબર a4 માઇનસ a3. a4 એટલે 7/2 અને a3 એટલે 3. 7 એકા 7 ચોકડી ગુણાકાર 7 એકા 7 2 તેરીને 6
છેદમાં 2 અને 2 7 માંથી 6 ગયા એટલે 1 1 ના છેદમાં અહીંયા ડી ગયો, અહીંયા ડી ગયો અને અહીંયા ત્રણ વખતે ડી આપણને સમાન મળે છે એટલે કે આપણે કહી શકીએ કે અહીં a2 - a1 ઇક્વલ ટુ અને ઘણા દાખલામાં સમાન નહોતો એટલે આપણે નોટ ઇક્વલ ટુ લખ્યું હતું a2 - a1 ઇઝ ઇક્વલ ટુ a3 - a2 ઇઝ ઇક્વલ ટુ a4 - a3 હોવાથી આ સમાંતર શ્રેણી છે. આ સમાંતર શ્રેણી છે. પહેલા આટલું લખ્યું. હવે સમાંતર શ્રેણી છે. હવે આપણે એના આગળના પદ ગણીએ. તો આપણને આ દાખલામાં તફાવત કેટલો મળે છે? 1/2. તફાવતની આપણે જરૂર પડે તો તફાવત યાદ રાખવાનો. હવે આનો 4 પદ તો આપણને આપેલા છે એટલે આપણે પાંચમું પદ ગણવું છે એટલે એને a5 વડે દર્શાવશું. સમાંતર શ્રેણીનું પાંચમું પદ એટલે સંકેતમાં શું લખાય? a5. તો a5 = a + 4d. a એટલે શ્રેણીનું પહેલું પદ 2 આપ્યું છે વત્તા 4 ડી માં 1/2 મૂકવાના 2 × 4 2 × 2 2 ને 2 4. પછીનું પદ આપણને કયું મળ્યું? તો કે 4 મળ્યું. પાંચમું પદ. છઠ્ઠું પદ બનીએ 2 6 a + 5d. છઠ્ઠું પદ એટલે હું છું a + 5d. a એટલે પેલો પદ 2 વત્તા 5 ડી એટલે તફાવત 1/2 5 × 5 છેદમાં 2 2 × 4 4 નો 5 નો એટલે 9 9 ના છેદમાં 2. આ આપણું છઠ્ઠું પદ થયું. સાતમું પદ ગણીએ. સાતમું પદ એટલે શું લખાય? અહીંયા 7 હોય. સાતમું પદ એટલે 7. તો 7 હોય તો એ તો મૂકવાનો એટલે 6 ડી લેવાનું. એક જ્યાં સંખ્યા હોય એ કાંઈ ઓછી પદ મૂકવાનું. a એટલે 2 વત્તા 6 તફાવતનો 1/2 2 3 6 3 × 3 2 ને 3 5 એ 7 એટલે એ 7 પદ એટલે સમાંતર શ્રેણીનું આપણને કેવું મળ્યું? 5 મળ્યું. આ રીતે આપણે ગણતરી પરથી કહી શકીએ કે પાંચમું, છઠ્ઠું ને સાતમું પદનું કરવું આપણને 4 પછી 9/2 અને 5 બરાબર 1/2 ઉમેરતા જાઓ 9/2 એટલે 4.5 થાય. એમાં પાછળ અડધો ઉમેરો એટલે 5 થાય. આ રીતે આપણને આગળના 3 પદ મળે. પછી પ્રશ્ન નંબર 3 4 બે તમે હોમવર્કમાં ગણજો. પ્રશ્ન નંબર 3 અને 4 એ બે તમે હોમવર્કમાં ગણજો. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5 પાંચમી રકમ 3 + √2 3 + 2√2 3 + 3√2 આ રીતે આપણને પદ મળે છે. એ બરાબર 3 છે. હવે આપણે ડી ગણીએ. પહેલા ડી બરાબર a2 - a1. a2 એટલે 3 + √2 - a1 એટલે 3 3 + 2√2 - 3 પ્લસ પર ને માઈનસ ઉડી ગયા એટલે તફાવત કેટલો મળે છે? પેલી વખતે વર્ગમૂળમાં 2 એટલે કે √2 આપણને તફાવત મળે છે. હવે આપણે ત્રીજું પદ એના પરથી બીજું પદનો તફાવત ગણીએ. તો d બરાબર a3 - a2. a3 એટલે 3 + 2√2 - a2 એટલે 3 + જ્યારે આપણે કોઈ પણ પદને બાદ કરવાનો હોય વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. અગત્યનો નિયમ છે. ઘણા વિદ્યાર્થીઓમાં ભૂલ કરતા હોય છે. જે પદ તમારે બાદ કરવાનું હોય
એ દ્વિપદી હોય ત્રિપદી હોય ટૂંકમાં બે કે બે કરતાં વધારે પદ હોય ત્યારે ફરજિયાત એને કાઉન્સમાં મૂકો અને કાઉન્સ છોડો ત્યારે ભૂલ્યા વગર નિશાની બદલવાની. જો તમે નિશાની ખરેખર આ રીતે ગણતરી થાય છે 3 + 2 √ 2 આ રીતે કાઉન્સમાં મૂક્યું. હવે નિશાની બદલીએ એટલે -3 ને ઓછે વત્યા ઓછા મૂકી દઈએ +3 ને -3 ઉડી ગયા 2 √ 2 - √2 તો 2 √ 2 માંથી √2 ગયા એટલે કેટલા વધશે √2 વધશે. જો તમે કાઉન્સ નહીં કરો તો તમે શું ભૂલ કરશો -3 + √2 લખી નાખશો તો તમે 2 √2 માં √2 મેળવો 3 √2 કરી અને જુદો જવાબ લાવશો. આવી ભૂલ ન થાય એ માટે ફરજિયાત કરવાનું તમારે અહીંયા કાઉન્સ મૂકવાનું. તો આ વખતે પણ તફાવત √2 મળ્યો. પાછો તફાવત ગણી આપણે d બરાબર a4 - a3 3 + 3 √2 - 3 + 2 √2 3 + 3 √2 કાઉન્સની બહાર ઓછા નિશાની છે અંદરની નિશાની બદલો -3 - 2 √2 +3 ને -3 ઉડી ગયા 3 √2 માંથી 2 √2 ગયા. રૂટની અંદરનું પદ સંખ્યા સરખી હોય એટલે એ સજાતીય પદ કહેવાય અને સજાતીય પદ તો જ એના સરળ કહેવાય નક્કી થાય. એટલે કે 3 વખત √2 હતા એમાંથી આ 2 વખત √2 નીકળી ગયા એટલે 1 √2 વધે. પણ આપણે આગળ 1 મૂકતા નથી એટલે 1 √2 ને આપણે શું લખીશું √2 લખીશું. અહીં